હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. કંઈ કેટલીય વાર આપણે આ ભજન સાંભળ્યું હશે, પણ સારા સંગીતની ખાસિયત જ એ છે કે ગમે તેટલી વાર સાંભળીએ દરેક વાર કંઈક નવો ને નવો અર્થ આપણી સામે ઉઘડતો જાય. અને આમ પણ સંગીત માટે એવું કહેવાય છે કે જો તમે ખુશ છો તો કોઈ પણ ગીતનો તાલ તમને સ્પર્શે છે, અને જો તમે ઉદાસ છો તો એ ગીતના શબ્દો તમને સ્પર્શે છે. આ તો થઈ આડ વાત. હવે ભજનની વાત પર આવી જઈએ. આ ભજનમાં 3 વાર કાંઈ ન જાણું એવું બોલાય છે. અનેક વાર સાંભળ્યા પછી એકવાર મને એવું લાગ્યું કે જાણે આમાં 3 કાંઈ ન જાણુંનો અર્થ અલગ છે. તમે ધ્યાનથી સાંભળજો અને તમને શું લાગે છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. પહેલાં કાંઈ ન જાણુંમાં ભક્ત ભગવાનને કહે છે કે તું મારી જિંદગીનું ગાડું ક્યાં લઈ જાય છે મને કંઈ જ ખબર નથી. બીજા કાંઈ ન જાણુંમાં જાણે ભક્ત ભગવાનને એમ કહે છે કે મને ખબર તો નથી જ, પણ મારે જાણવું પણ નથી. આપણે ઘણીવાર આપણી અંગત વ્યક્તિઓને હકથી એવું કહીએ છીએ કે આ બાબતમાં તું જાણે, હું કંઈ ના જાણું. એવી જ રીતે ત્રીજા કાંઈ ન જાણુંમાં ભક્ત ભગવાનને કહેતો હોય કે ભાઈ મારી જિંદગીનું ગાડું તને સોંપ્યું છે, તું જ જાણે, આમાં હું કાંઈ ન જાણું. આ 3 અર્થ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.